આદરણીય ટ્રસ્ટી શ્રી, આચાર્ય શ્રી, મારા ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થીઓ, તમને ખૂબ ખૂબ વંદન. આજે મારું નામ શ્લોક અક્ષય કુમાર જાદવ છે. હું પહેલા ધોરણમાં ભણું છું. આજે હું ગાંધીજી વિશે બોલીશ. તમે બધા મને શાંતિથી સાંભળજો. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું મૂળ નામ મોહનદાસ ગાંધી હતું. તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. તેમને નાનપણમાં હરિશ્ચંદ્ર નાટક અને શ્રવણની વાર્તા વાંચી હતી. તેથી તેમના હૃદય પર ઊંડી અસર થઈ. તે દિવસથી તેમણે માતા પિતાની સેવા કરવાનું અને સાચું બોલવાની પ્રતિજ્ઞા લીધી. તેમને ડોક્ટર બનવાની ઈચ્છા હતી, પણ તેઓ વૈષ્ણવ ધર્મ પાળતા હતા. વૈષ્ણવ ધર્મમાં ચીરફાડ કરવાની મનાઈ હતી. તેથી તેઓ મોટા થઈને વકીલ બન્યા. તેમને મેટ્રિક સુધીનો અભ્યાસ ભારતમાં કર્યો. તેમને આગળનો અભ્યાસ શીખવા તે ઇંગ્લેન્ડ ગયા. જ્યારે તે ઇંગ્લેન્ડ જતા હતા ત્યારે ત્યાં રંગભેદનો કડવો અનુભવ થયો. તેમને ટ્રેનની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી હોવા છતાં પણ તેમને ટ્રેનની બહાર ફેંકવામાં આવ્યા. આ રંગભેદને દૂર કરવા ગાંધી બાપુએ લડાઈ લડી અને તેમને સફળતા મળી. તેઓ પાછા ભારત આવે છે તો જોવે છે કે અંગ્રેજો આપણી ભારત દેશની પ્રજા પર અત્યાચાર કરતા હતા. ગાંધી બાપુ માનતા હતા કે જે આપણી ભારત દેશની માલિકીની વસ્તુ પર શા માટે ચૂકવવો જોઈએ. તેથી ગાંધી બાપુએ દાંડી કૂચ કરી અને તેમને ભારત છોડો આંદોલન શરૂ કર્યું. તેમને યાદ કરતા હું આજે એક પંક્તિ ગઈશ. દે દી હમે આઝાદી बिना खड़क बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल. आंधी में भी जलती है बापू तेरी मिसालो, साबरमती के संत तूने कर दिया कमाल.